કે જેને ગુરુ પ્રત્યે લેહ લાગી છે, ગુરુ પ્રત્યે લેહ લાગી છે. નિરાંત મહારાજનું કદાચ આવું કહેવું છે કે ગુરુ પ્રત્યેને લેહ લાગી જાય એ આ વાત કરી શકે કે મન તો વિધાણું છે મારા વાલાજીની સાથ. લેહ ના લાગે ત્યાં સુધી સાહેબ આપણે કહી શકીએ નહીં. જેને લેહ લાગી ગયો ગુરુ ગમે, ગુરુ કર્યા પછી ગુરુની અંદર ચાલાવેલી એનાથી મળવું, જેટલું બને એટલું નજીક જવું, આવી જેની ચાલાવેલી જાગી હોય એ કહી શકે. એટલે નિરાંત મહારાજ કદાચ કીધું છે કે મન તો વિધાણું મારા વાલાની સાથ, મારો વાલો વિસાર્યો કેમ વિસરે. એટલે સાકાર રૂપના જ એને ગુણ ગાયા છે. એવું નથી કે કોઈ પથ્થરની મૂર્તિના ગુણ ગાયા, એને તો સાકાર રૂપના જ ગુણ ગાયા છે. કે જેને સત્ય શબ્દ સુનાવી દીધો અને સત્ય શબ્દ સુનાવી અને એને અમૃતનું પાન કરાવી દીધું સાહેબ. એટલે આ મહારાજ આવું કહી શકે કે આઠે આ સાંભળ્યા પછી એટલી બધી આનંદની વિભૂતિ થઈ ગઈ, એટલો બધો આનંદ થઈ ગયો એમને. એટલે સાહેબ એમને એમ કીધું કદાચ કે આઠે પોરે આનંદ મારા ઉરમાં સાહેબ. અને આજે નિરાંત મહારાજ સાહેબનું એવું આવું છે સાહેબ. હું તો ખાલી એક માફ કરજો મારા વાળા કે એમનું કદાચ આવું કેવું હશે કે આઠે પોરે આનંદ મારા ઉરમાં. હવે મને ગુરુ સિવાય, ગુરુના સત્સંગ સિવાય અને ભજન સિવાય મને કઈ ગમતું નથી. મને બીજી વાલી ન લાગે કે વાત કે મારો વાલો વિસાર્યો કેમ વિસરે. સાહેબ આપણે ખરેખર રાજા હોય ને તો આ શબ્દની ભૂખ હોય છે, અને આપણે સાવ નાના માણસ છે તો આ શબ્દની જ ભૂખ હોય છે. એટલે કીધું કદાચ બાપાએ કે રત્ન જડ્યું હોય કોઈ રાગ નહીં. જો રાગ થઈ રાજા હોય તો મોટો ગમે એવો હોય, પણ રાગ થઈ જો ગુરુ શરણમાં જાય અને ગુરુ શરણમાં જાય અને સાહેબ એ રાગ થઈ અને જો કદાચ એ શબ્દને સાહેબ ઘોડી નથી જાય તો સાહેબ કદાચ આ વસ્તુનું પ્રગટ્યું થાય, નકર ના થાય સાહેબ. મારા કદાચ વિરાટ સાહેબનું આવું કંઈક કહેવું હશે મારા વાલાઓ. માફ કરજો સાહેબ, કેમ કે અમે તો આ વાતના બહુ ભોમિયા નથી. કેમ કે અમે તો ઠીક છે તો સચિવાલયમાં નોકરી કરવી પટાવાળાએ, અને કંઈક સંજોગ વાર કંઈક આવું કંઈક હોય તો થોડું ઘણું બોલીએ અમે. પણ ખરેખર નિરાંત સાહેબ કંઈક આપણને કંઈક બહુ રીતે સમજાવવાની કોશિશ કરે છે ખરેખર કે રત્ન જડ્યું હોય કોઈ રાખ નહીં. આપણે ખરેખર સમજણ લેવા પણ જઈએ છીએ, સમજણ લઈએ છીએ પણ ખરા, પણ સાહેબ ખરેખર આપણને ખબર નથી કે આપણે આ છેલ્લા શ્વાસા સુધીની ભક્તિ છે. બલારામ મહારાજ તમને પૂછ્યું છે બાપા, હા કે છેલ્લા શ્વાસા સુધીની ભક્તિ છે આ તો. કે આજે ભજન લઈ લીધું, ઉપદેશ લઈ લીધો અને પછી ગયું એવું તો આ કઈ છે જ નહીં. આ તો સાહેબ છેલ્લો શ્વાસા સુધીની વાત છે. જ્યાં સુધી છેલ્લો શ્વાસો રહે ત્યાં સુધીની વાત કરે છે. રત્ન જડ્યું હોય કોઈ રાખ નહીં. આ રત્ન છેક સુધી સાહેબ જમ છે ને એમ સાહેબ રહેવું જોઈએ. હા સાહેબ તમારું શું કેવું બાપા? માફ કરજો મને. કેમ કે આ છેક સુધી રહેવું જોઈએ સાહેબ, છેક સુધી ચાલુ. જેમ રત્ન જડ્યું હોય રાખને તેમાં સત્ય તો જ સત્ય સાક્ષાત થાય ને કે સત્ય સાક્ષાત થાય એવું લાગતું નથી મને. અને એવું ગુણ આપણામાં આવી જાય, સદગુરુ પરમાત્માની એવી કંઈક કૃપા થઈ જાય, આપણામાં એટલા બધા ભાવ ને પ્રેમનો ઉભરો જો આવી જાય તો પછી બાપા કદાચ એમ કહે છે કે જેની કાજે મુનિ ગમે છે દેહને, તો સાહેબ આવા દેહોને મોટા મોટા મુનિવરો પણ અહીં ઝૂકી જાય સાહેબ. જય ગુરુ મહારાજ. પણ એ ગુણ તત્વ ગુરુનું ના હોય અને એવો પ્રેમને ભાવ જો ના જાગે તો સાહેબ ગમે ત્યાં બેઠા હોય તો કોઈ બાપો અહીં ના નમે સાહેબ. પણ સાહેબ એવું ગુણ તત્વ બનાવવું પડે અને ગુરુ માય થઈ જવું પડે, ગુરુના લક્ષ્યમાં બની જવું પડે સાહેબ. તો સાહેબ એટલે કદાચ નિરાંત સાહેબે આવું કીધું છે કે જેની કાજે મુનિ ગમે છે આ દેહને, એ તો સહેજે આવ્યું છે મારે હાથ. સદગુરુ સાહેબ સહેજની વાત કરી છે સાહેબ, સહેજની. જો તમે શ્વાસાની ક્રિયા જો કાયમ માટે કરો અને સાહેબ કાયમ માટે કરતા કરતા જો તમને એવા પડી જાય, જો મસાલો ખાવાની આદત પડી ગઈ હોય એમ
બીડી પીવાની જે આદત પડી ગઈ હોય એમ સાહેબ આ કટેવ પડી જાય આ શ્વાસે શ્વાસે સ્મરણ કરવાની તો સાહેબ પછી સહેજ ભાવ થઈ જાય. શું થઈ જાય? આ બેઠા ને એટલે પછી થવા માંડે, આ બેઠા ને એટલે થવા માંડે, પછી કરવું ના પડે. જય ગુરુ મહારાજ. પણ એવી કુટેવ પાડવી પડે મારા વાળા. એટલે બાપા બહુ નજીક લઈ જવા માટે પછી બાપાએ બહુ ઈશારાથી વાત કરી કે વારે વારે જાઉં છું આ ગુરુના વારને, પણ આપણે તેને ઊભું જ નથી રહેવું, બીજે જ દોડવું છે. જય ગુરુ મહારાજ સાહેબ. વારે વારે કે જાઉં છું આ ગુરુને વારને, આ ગુરુ જોડે કોઈ ઊભું નથી રહેવું, કે થોડી થોડી બીજે જ જાય છે સાહેબ. માફ કરજો. જેને ઓળખાવે વાતની ભુવનનો નાથ, ત્રણેય લોકની અંદર સાહેબ આની વાવા. આપણે એકય લોકમાં વાવા નથી. હું બાપા માફ કરજો, આ તો ત્રણેય લોકમાં વાવા સાહેબ. આવું કંઈક સદગુરુ પરમાત્માની કંઈક આવી બધી વાતો છે મારા વાલાની. અને અમારા જાનજીરામ બાપા તો તમે કદાચ સત્સંગ હુકમ ખોજમાં સાંભળતા છો કદાચ, એ તો કહે જ કે ભાઈ ભજન કરજો, જો ભજન નહીં કરશો ને તોય મરવાના છો, કરશો તોય મરવાના છો. શરીર તો પડવાનું છે એટલું યાદ રાખજો, પણ ભજન કર્યું હશે તો સાહેબ આ નામ રહી જશે. કેટલાય નામ અત્યારે આપણે બધા સંતોના જ નામથી આપણે બેઠા છીએ, એના નામ રહી જશે સાહેબ. પણ ભગવાન છે એ તો નક્કી છે, પણ એ લક્ષ્ય બનાવો એ તમારા હાથની વાત છે. અને લક્ષ્ય બની જાય અને કાર્ય જો આપણે એવા કરીએ તો આપણે પોતે પછી છીએ, નકર નથી સાહેબ. ત્યાં સુધી તો આપણે આંગળી મુકાય નહીં, આંગળી ના મુકાય ત્યાં સુધી સાહેબ. જો આપણે જેવા હોય તો ગાડીનો ઈશારો કરું તો કદાચ આમ હટી જાય. એટલે સ્વામી વિવેકાનંદની વાત થઈ ગયા કે અમેરિકાની અંદર જ્યારે સંત સભા ભરી હતી અને સંત સભાની અંદર બેઠા હતા, અને પછી મેજરી તો લગભગ લાખો માણસની બેઠી હતી અમેરિકામાં ઘણા સમય પહેલા. અને એ વખતે બધા સૈનિકો ઢોર 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 કરવા માંડ્યા. એટલે બાપાએ પૂછ્યું કે શું છે, કેમ ઢોર ઢોર કરો છો ભાઈ બધા? કે બાપુ સામેથી બીજા રાજ્યવાળાએ આપણા ઉપર હુમલો કર્યો છે, એટલે આ નદીનો પુલ છે ને ઉડાડી મૂકવો પડશે. જો પુલ નહીં ઉડાડી મૂકીએ ને તો પછી સેના અંદર આવી જશે. તો કે એના માટે દોડદોડી થાય છે. તો કે હા બાપા. તો કે બધા તમે જોડ્યા વગર બેસી જાઓ, તમે બધા જોડવાનું બંધ કરીને બેસી જાઓ, તમારે પુલ ચોરવો છે ને. અને સાહેબ બેઠા બેઠા એ બધા જે બેહા લીધા બધા બેઠા બેઠા એ સમાધિ લગાવી એટલે સાહેબ જેમ બોમ્બ ફૂટેલ વિસ્ફોટ થાય એમ પુલ ઉડી ગયો. તો સાહેબ જય ગુરુ મહારાજ એ પુલ ઉડી ગયો. આપણે એમ કહીએ કે જોધલપીર બાપાએ જઈએ તો સનાતન દાની સંભળાય છે. વાત સાચી છે, સંભળાય છે, એની કોઈ ના નથી. પણ આ સભા જેમ છે ને એવું સાહેબ હજારો માણસના શાંત બેસી જાય છે. અને એ ભજન છે ને ભજન થકી જ બોલે છે સાહેબ, નકર ના બોલે. જય ગુરુ મહારાજ. માફ કરવું બાપા, હું અમુક થોડુંક વધારે બોલી જાય તો હા, એના સિવાય ના બોલે સાહેબ, થાય નહીં. જય ગુરુ મહારાજ. એટલે ખરેખર મહાપુરુષોની તો વાતો જેટલી કહીએ ને એટલી ઓછી છે, પણ એમાંથી કંઈક થોડુંક અંશમાં લઈ લેવું. અને અમારું તો એટલી જ વિનંતી છે કે ભજન કરજો. ભજન કર્યા વગર તો સાહેબ કબીર સાહેબ પણ ઘણું કહી ગયા છે કે ભજન કર્યા વગર કઈ નહીં પાવો, કે ગયા દાસ કબીર. આપણે કંઈ કરવું નથી, જો કંઈક પામવું હશે તો સાહેબ કંઈ ફેર પડે એવો નથી. ગંગા કિનારે પછી ઘર બનાવો કે ગમે તે કરો, પણ એમાં કંઈ ભલે એવું એવું નથી સાહેબ. આ તો સાહેબ તને ખાલ પાડી દીધી હોય એવા સંતોનું કામ છે. હા, એવા પુરુષોનું કામ છે. ગમે એવી વિપત્તિ પડી જાય, ગમે એવું થાય, અને છતાંય જો કામ. આજે મેં ખરેખર ભલારામ સાહેબના ખૂબ ખૂબ વખાણ કરવું. એનું કારણ છે કે 2 વર્ષ પહેલાનો જે પ્રોગ્રામ હતો, દીકરી ખરેખર ડોક્ટર છૂટી પણ પડ્યા હતા, અને છતાંય એ પ્રોગ્રામની અંદર ખલેલ નથી થવા દીધી. એ પ્રોગ્રામની અંદર ખલેલ નથી થવા દીધી. અને જ્યારે રાત્રે 12 વાગે જ્યારે આરતીનો સમય થયો ને આરતી ઉતરવાનું છે, ત્યારે અમે પૂછ્યું હતું અને અમને ખબર પડી હતી કે આવું છે અને દવાખાનામાં છે. એટલે સાહેબ આવું કંઈક ગુરુ મહારાજ સદગુરુ ભગવાન જે કહો એ સાહેબ કંઈક તો માગે છે. તમે ક્યાં સુધી ભૂખે મારું ભૂંસું વાળું તલની પાડી દઉં ખાલ, હા છતાંય કે તું ના આવે તો પછી તને કરી દઉં ન્યાય. આ ન્યાય કરી દીધો સાહેબ. જય ગુરુ મહારાજ. ને તો અમે તો લગભગ ઘણા 8 વર્ષ પહેલા મળ્યા હતા,
કેમ કે મારું સાસરી છે જેલાલ છે, ભાઈ જેલાલ, અને ભાઈ જેલાલની અંદર એમના શિષ્ય બધા છે. કંઈક મારા કાકા સસરા છે, કોઈ મારા શાળા છે, એ બધા મને ગુરુના રૂપમાં જ માને છે બધાએ. અને ત્યાં મળવું થયું છે. પછી ભલારામ બાપાને મારા હરેક પ્રોગ્રામની અંદર હું એમને આમંત્રણ આપું છું કે બાપા આવું, ભલે જે કંઈ તમને ફાવે એટલું 5 મિનિટ બોલવું. તો કે અમારે તો બધા સૌરાષ્ટ્રના સંતો આવતા હોય એટલે વરસાદ વધારે પાડી દે, એટલે આપણે શું પાડવું? હકીકતમાં કહું સાહેબ, સૌરાષ્ટ્રના મારા સંતો આવે એટલે વરસાદ વધારે પાડી દે, પછી આપણે ઊંઘું ગાડવું એટલે તકલીફ પડતી હતી સાહેબ. એટલે બાપાને કહું કે આપણે જેટલું છે એટલે કંઈક થોડું ઘણું બોલીને પછી નીકળી જવું. એટલે કે ઘણી જગ્યા પર આપણે વિચારવું પડે સાહેબ કે મહાન સંતો મહાન ઉદીપતિ બેઠી હોય એ સાહેબ આપણી આ નાની ચીકડી આ વેરડી હોય ચાલો આપણે એનું શું આવે? કંઈ ના આવે સાહેબ. કેમ કે તો મોટા મોટા દરિયા સમુદ્ર કહેવાય, સમુદ્રમાંથી કોઈ જરા ફૂટે નહીં, આપણે ફૂટી જાય સાહેબ. એટલે મહાપુરુષોની વાતોને ખરેખર ધ્યાનમાં લઈ અને સાહેબ હું તો કહું છું ભજન કરજો. મારી વિનંતી છે તમને બધાને, જ્યાં બી સમજ્યા હોય ત્યાં, એવું નથી કે આપણે અહીંયા જ જવું, જ્યાં તમારું મન માને અને મનથી ગુરુ માની અને સદઉપદેશ લઈ અને જેટલું બને એટલું ભજનમાં રસ લેવો છે. જો ભજનમાં રસ લેશું તો ઈશ્વર ગુરુ મારા મને વિશ્વાસ છે, કેમ કે મારો અનુભવ છે, મારો અનુભવ જ કહું છું કે ઈશ્વર ગુરુ મારા ખરેખર સહાયતા કરે છે. જો કદાચ તમારી મજૂરી ખેતરમાં હું કરવા આવું અને જો તમે માથે ના રાખતા હોય તો આજે એના માટે જો કદાચ બેઠા છો તો એ કદાચ માથે તો નહીં જ રાખે છે. ધ્યાન તો એટલું રાખજો, એ માથે નહીં રાખે સાહેબ. કદાચ તમારા ખેતરમાં કદાચ મજૂરી કરી ગયા તો તમે હાલવાના જ છો કે ભાઈ ખાલી ના જવાનું, તો આજે એની મજૂરી કરવા જ બધા બેઠા છીએ આપણે. એટલે એ ખાલી તો નહીં જ જવાની, ધ્યાનમાં તો રાખશે. અને એમ તો બધા જ મતા પૂરા જ રાખ્યા છે, નામ જ લખીશ ખાલી ફલાણા ભાઈ, પછી તમારે જે લખવું તમારે લખવાનું. હા સાહેબ, પોતાને જ લખવાનું સાહેબ, એ લખતું નથી. જય ગુરુ મહારાજ. પણ જો આપણે લખવા ગયા તો આપણે ખોઈ ગયા. જય ગુરુ મહારાજ, માફ કરજો મારા વાલા. બોલો સદગુરુદેવની જય. બોલશો મંદિરે શું બોલવાનું? એટલે મંદિરે સંત દેખી. હા ચાલે. તમે હલાયા કરો, મજા કરો. હા કાવો છે. હા કાવો આપણે ચાલતું કેટલા બી ના પાડે એ વિચાર આપણે આવી દીધી પણ ચાલતું તો બધું ચાલે. ચાલુ ચાલા એટલો બંધ